સનતભાઈ ઝવેરી અને ન્યૂજર્સી સેન્ટરના આરાધકભાઈ આપ સૌની શુભેચ્છાથી તથા તમસ્ત બિરાજમાન અને મારા હૃદયરોગની સર્જરી પણ સંપૂર્ણ સફળ થઈ ગઈ. કુદરતે જે ધાર્યું હતું તે જ બન્યું. નમસ્કાર મહામંત્રના અચિંત્ય પ્રભાવનો ફરી એકવાર અનુભવ થયો. બપોરે 2 વાગે આજ્ઞા ચક્રમાં નમસ્કારના શબ્દોના તેજમાં જીવ ભળી ગયો. રાત્રે 12 વાગે જ્યારે સર્જરી બાદ ભાનમાં આવ્યો ત્યારે અનિર્વચનીય પ્રભાવ સુરક્ષાનો સ્પર્શ થયો. હું સમયાતીત અવસ્થામાં જ હતો. પૂરા 10 કલાક ઇમરજન્સી ઓપરેશનમાં થયા. ખૂબ જ સ્વસ્થ છું. હૃદયની લોહીની ધમનીઓ હવે પૂરેપૂરી ધબકે છે, જેના એક એક ધબકા હવે નમસ્કાર મંત્ર પણ જીવંત, જ્વલંત અને જયવંતો ધબકે છે. એક અરિહંતને સન્માનનું દાન 7 વરદાન આપે છે: સુરક્ષા, સન્મતિ, સન્માર્ગ, સત્સંગ, શક્તિ, સમૃદ્ધિ અને સમાધિ આપે છે. આપના ચરણોમાં મારી સર્જરી બાદનો આ 9 સ્વાધ્યાય આપું છું. આપણે સૌ મોક્ષ માર્ગના સહયાત્રીઓ છીએ. ન્યૂજર્સી સંઘનું ઋણ મારા ઉપર અવિસ્મરણીય રહેશે. જ્યારે પણ આપ સૌ ઇન્ડિયા આવો ત્યારે મારે ત્યાં પધારશો. પ્રાય હજુ 3 અઠવાડિયા અહીંયા જ છું. પ્રણામ. શશિકાંત મહેતાને જય જિનેન્દ્ર. સુરજભાઈની ઈચ્છા હતી કે આ પત્ર આપણે અહીંયા વાંચી સંભળાવીએ. સુરજભાઈ આપણા રેપ્રેઝેન્ટેટિવ તરીકે ત્યાં ગયેલા. શશિકાંતભાઈને રૂબરૂ મળ્યા. એમનું સ્વાસ્થ્ય ઘણું સારું છે અને એ શિકાગો ગયા છે અત્યારે, અને 3 વીક પછી ઇન્ડિયા જવાના છે.